મહાનગરપાલિકા વિસ્તારમાં ચોમાસાની શરૂઆતથી જ અનેક વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાની ફરિયાદો ઉઠતા મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલા પ્રી મોન્સૂન કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે। સુરેન્દ્રનગર શહેરમાં હાલ છેલ્લા 5 દિવસથી વરસાદે વિરામ લીધો છે। તેમ છતાં સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તારમાં રતનપર બાયપાસ રોડ પર આવેલા ચામુંડાપરા, વૃંદાવન સોસાયટી, મેલડીપરા સહિતના વિસ્તારમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયેલા જોવા મળે છે। આ વિસ્તારમાં અંદાજે 10,000 થી વધુ લોકો વસવાટ કરે છે અને છેલ્લા ઘણા વર્ષોથી આ વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા હોવા છતાં તંત્ર દ્વારા કોઈ જ કામગીરી કરવામાં આવતી ન હોવાનો તેમજ આ વિસ્તાર પ્રત્યે વર્તન કરવામાં આવતું હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। ત્યારે સતત ભરાયેલા રહેતા વરસાદી પાણીમાં ગંદા પાણી મિશ્ર થતા માખી મચ્છરોના ઉપદ્રવથી સમગ્ર વિસ્તારમાં રોગચાળો ફેલાવાનો ભય છે। લોકોના ઘરે ઘરે માંદગી ફેલાયો હોવાનો તેમજ મેડિકલ ઇમરજન્સીમાં 108 પણ સોસાયટીમાં અંદર ન આવી શકે તેવી પરિસ્થિતિ હોવાનો સ્થાનિકોનો આક્ષેપ કર્યો હતો। આ વિસ્તારમાંથી વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા કરવા માટે મહાનગરપાલિકામાં અવારનવાર રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી ન કરવામાં આવતા લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે અને આગામી સમયમાં આ વિસ્તારમાં રાજકીય આગેવાનોને પ્રવેશ બંધી તેમજ મહાનગરપાલિકા ચૂંટણીનો બહિષ્કાર કરી ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ સ્થાનિકો દ્વારા ઉચ્ચારવામાં આવી છે। મુકેશભાઈ રાઠોડ, ગણપતિ ફાટસર, ચામુંડા પાર્ક વિસ્તાર, મથુરા પાર્ક વિસ્તારમાં તમે જોઈ રહ્યા છો કેટલા પ્રમાણમાં પાણી ભરાયા છે, વરસાદી પાણી ભરાયેલા છે। તેમ છતાં તંત્ર અમારી સાથે ઓરમાયું વર્તન રાખે છે અને અહીંયા ભયંકર પ્રમાણમાં અત્યારે લોકો માંદા પડ્યા છે, મેલેરિયા જેવા છે અને તમે જોયો તો રસ્તાની અંદર કોઈ પણ જાતની એમ્બ્યુલન્સ કે વાહન વ્યવહાર આવી શકે તેમ નથી। તેમ છતાં અમારી સાથે તંત્ર કેવું ઓરમાયું વર્તન રાખે ને ભેદભાવ રાખે છે, તો તંત્રને અમારે કહેવું છે કે અમે કયો એવો ગુનો કર્યો છે તે અમારા કામ કરતા નથી। વરસાદી પાણીનો તમે નિકાલ શા માટે નથી કરતા? શું પ્રોબ્લેમ છે? અમે પછાત વિસ્તારમાં જન્મ્યા છીએ, પછાત વિસ્તારમાં રહીએ છીએ, એ અમારો ગુનો છે? તો તંત્રને આપના મીડિયા મારફતથી એવું કહેવા માંગી છે કે અમારી સાથે ઓરમાયું વર્તન ના કરે અને તાકીદે આ રસ્તા પાણીનો નિકાલ કરે એવી અમારી માંગણી છે। મારું નામ પ્રભાબેન છે, ચામુંડા પાર્કમાં રહું છું। 10 વર્ષથી અમે રહેવી છીએ। આ પાણીનો કોઈ નિકાલ થતો નથી અને મચ્છરનો બહુ રોગચાળો છે અને જો ડિલિવરી ઉપર બાય હોય એને કેમ લઈ જાવી? અમારી ડિલિવરી રસ્તામાં પાણી ભર્યા હોય અને મારા સસરા મારા સાસુ બે બીમાર જ છે। અમારે મહિને મહિને દવાખાને લઈ જવાનો હોય પણ ઉતરી શકે એવું છે નહીં પોઝિશન। પાણીમાં કઈ રીતે ચાલે? તો અમે અહીંનો કંઈક નિકાલ કરો। અમે રાજકોટ બાયપાસ રોડ રહ્યો એની પાછળ જ રહેવી છીએ। ચામુંડા તકલીફ છે આવી 10 વર્ષથી છે। કેટલાક લોકો રહે છે અહીંયા? તો આમાં 10,000 લોકો રહેશે। શું તમારી માંગ છે? અમને રોડ રસ્તા અને આ પાણીનો નિકાલ કરો। રજૂઆત કરી, કઈ જવાબ આપે છે? જવાબ કઈ આપતા નથી। 10 વર્ષથી રજૂઆત કરવી છે, કઈ નગરપાલિકા વાળા અમે અહીંયા જઈશી, જવાબ કોઈ આપતા નથી। હાલો, મારું નામ જસુબેન છે। મેં 10 વર્ષથી અહીંયા રહી છીએ। કોઈ સગવડતા છે નહીં, વાહન કોઈ આવતા નથી, હાલવાની સમસ્યા, છોકરા કોઈ સ્કૂલે પહોંચી શકતા નથી। 3-4 બાઈઓને રિક્ષામાં ડિલિવરી થઈ જાય। 500 ગઢા બુઢા પાસાથી 108 નહીં આવતી। પાણીની સગવડતા નહીં, રસ્તાની નહીં, કોઈ જાતની સગવડતા નથી। મત લેવા તો આવતા જ નહીં। શેના પાણી ભરાણા છે? વરસાદના પાણી ભરાય, ગટર નહીં, રોડ નહીં। 10 વર્ષથી રહી છે અમે। 10,000 ની સંખ્યા છે। વરસાદ બંધ થયો કેટલા દિવસ થયા છતાંય પાણી ભરાણા છે? અઠવાડિયું પાણી ભરાણા છે ને આમ તો મહિનેથી ચાલુ જ છે આ સમસ્યા। કોઈ આવતા જ નથી અને આવો એમ કે અમે આવશું પણ કોઈ આવવામાં તૈયાર છે જ નહીં। શું તકલીફ પડે છે આ પાણી ભરાવાથી? રોગચાળો થાય, મચ્છર થાય, દવાખાના નથી જઈ શકતા। મહિને મહિને દવા લેવા જવું હોય, કેટલાય તો ઓલા થઈ ગયા। શું તમારી માંગ છે હવે? રોડ રસ્તા કરો, પાણીનો નિકાલ કરો, કચરો નાખો, રોડ રસ્તા કરો। મારું નામ કાંતિભાઈ દાનાભાઈ સોલંકી, ચામુંડા પાર્ક બાયપાસ રોડ, દેવ પાર્ટીની પાછળનો વિસ્તાર। છેલ્લા 10 વર્ષથી મકાન બનાવીને અહીંયા રહીએ છીએ। આ સુધીમાં કોઈ સુવિધાઓ મળતી નથી। ઓફિસોમાં ધક્કા ખાઈ થાકી ગયા। અત્યારે ભયંકર ચારે બાજુ પાણી ભર્યો છે, પાણીનો કોઈ નિકાલ નથી। બાળકોને નિશાળે જવામાં પુષ્કળ તકલીફ પડે છે। નાના મોટા બીમાર પડ્યાઓને લઈ જવા હોય, કોઈ ડિલિવરી વાળાને લઈ જવા હોય તો પૂરેપૂરી સમસ્યા છે। મહાનગરપાલિકા બની ત્યારથી કેટલી વાર અમે અરજીઓ આપી, કોઈ પણ સાંભળતું નથી। કાયમ અવારનવાર 5-7 માણસો અમે અહીંયા ત્યાં ધક્કા કરી રહ્યા છીએ। અમારે જવું આવું, બાળકોને નિશાળે લાવવા મૂકવા, કોઈ બીમારને લઈ જવા લાવવા, તો આના માટે અમારું કોઈ સાંભળતું નથી। તો હવે પછીની આ સરકાર ભાજપની હોય, અગર હવે પછી વિસાવાદર વાળી ન થાય એ આ સરકાર આ રાજકારણ બધાને સાંભળવાનું છે। અમારો કોઈ અહીંયા ધણી ધોરી નથી
અમે આ બધી બાબતથી કંટાળીને બેઠા છીએ જો નહીં નિકાલ થાય તો શું કરશો આગામી સમય? અને આ વસ્તુનો નિકાલ નહીં થાય તો આના માટે અમારે ઉગ્ર આંદોલન કરવું પડશે. ચૂંટણી આવી રહી છે, કેવો આના વિરોધ કરશો? ચૂંટણી આવશે એટલે અમે મતનો બહિષ્કાર કરશું. કોઈ મત દેશું નહીં. અમારા એરિયામાં કોઈને આવવા